નિહિતમ દુહાયા. અને મહાજનો એ ગતસ્સ પંથા, મહાજનો એ ગતસ્સ પંથા, મહાપુરુષો જે રસ્તે હાલ્યા હોય ને એ રસ્તે હાલવા માટે એમાં ધર્મ સમાયેલો છે. ધર્મની ડેફિનેશન બહુ અઘરી છે બાપ, સહજ નથી, સહેલી નથી. કોઈ તેલ કળાના કળાના, કોઈ ભરી બજારે વેચાણા, ઘરની નારીને દાનમાં દેતા, જેના મનના નહોતા રાજકારણ. ધર્મ સતત જૈસલ જાણો છો આપના વિસ્તારનો ને, આ ભલે અત્યારે હરદા છે, બાકી કચરો જેના નામથી દિવસે પ્રજા ધ્રુજતી, ડેલાવો બંધ થઈ જતા. કચ્છનો કાળો નાગ કહેવાતો, જે દિવસે તોરણ બન્યા ને તોરણે એના કપડા કાઢી જેસલને આપ્યા. લે જેસલ, મારા કપડા ધોયા. જેને મોસે લીંબુ લટકતા એ મરદ એક સ્ત્રીના કપડા ધોવા નીકળ્યો. આ સાધુ એડાનો પ્રકાર. જીવન પરિવર્તન થઈ જાય, બદલાવ થઈ જાય. ધર્મ કોને કહેવાય? ધર્મ એટલે શું? શ્રીમદ ભાગવતજીમાં લખ્યું, ન માનુષાદ પરો ધર્મ, ન માનુષાદ. ભગવાન વેદ વ્યાસ લખે છે, માનવતાથી મોટો કોઈ દુનિયામાં ધર્મ નથી. પરોપકારાય પુણ્યાય પાપાચ ચ પરપીડનાય. પરોપકારથી મોટું પુણ્ય નથી અને બીજાને પીડા આપવાથી મોટું દુનિયામાં કોઈ પાપ નથી. શ્રીમદ ભાગવતજીમાં લખ્યું, બીજાનો હિત કરવાથી મોટો કોઈ ધર્મ નથી. રામચરિત માનસના ઉત્તરકાંડમાં ભૂષણજી મહારાજને ગરુડજી પ્રશ્નો કરે છે. ઉત્તરકાંડ એમાં 7 પ્રશ્નો છે ગરુડે કરેલા ભૂષણજીને પ્રશ્ન. તમે વિચાર કરો, ગરુડ એટલે મોટું પક્ષી અને કાગડો એટલે નાનો હોય. ગરુડ કાગડાને પ્રશ્ન કરે. આપણે શરીરથી મોટા થઈ જઈએ, પગથી મોટા થઈ જઈએ ને પછી નાનાને પૂછી નથી આપતા. આપણો ઈગો ન રહે છે, અહમ ન રહે. સાસુમાં હોય કોઈની હોવ ને પૂછીએ હે કેમ પૂછીએ, પૂછે તો ક્યાંય ડખો જ ન થાય. આવું જો હોવ ને મને પૂછવા, બટા દીકરા આ શું થાય? મેં પાટીદાર સંદેશમાં કોઈનો વેલેન્ટાઇન ડે નો પત્ર વાંચ્યો, મસ્ત લખ્યું છે, નામ બામ બધું છે પણ ભૂલી ગયું ભાઈ. આહુમાં એના દીકરાની વહુને પત્ર લખે, બેટા પુત્ર વધુ એટલે પુત્ર કરતા વધારે વાલી. બોલો એને કેટલું સરસ ગુજરાતી કર્યું, પુત્ર કરતા વધારે વાલી. તે આવીને અમારા ઘરમાં દીકરીની ખોટ પૂરી પાડી, તે આવીને અમારા આંગણાને ગુંજતું કર્યું. ઘણું બધું લખ્યું, બહુ યાદ નથી પણ કહેવાનો અર્થ, ગરુડજી કાગડાને પ્રશ્ન કરે, હે ભૂષણજીજી, ધર્મ કોને કહેવાય એ મને સમજાવો. ધર્મ એટલે શું? અને એ સોપાઈમાં ભૂષણજી ગરુડને ધર્મની ડેફિનેશન આપે, વ્યાખ્યા આપે. એકદમ સરળ ભાષા છે, આપ પણ સમજી શકો. પરહિત સરીસ ધર્મ નાહી ભાઈ. રામચરિત માનસ છેલ્લો ઉત્તરકાંડ, રામ ભૂષણની સંવાદ. પરહિત સરીસ ધર્મ નાહી ભાઈ. કોઈ ધર્મ નથી. બીજાનું હિત કરો અને બીજાને
પીડા આપવાથી મોટું કોઈ પાપ આ દુનિયામાં જો આ ધર્મની વ્યાખ્યા પણ આપણી મેન્ટાલિટી કઈ જુદી થઈ ગઈ. આપણે દાંભિક ધાર્મિકતા તરફ જતા રહ્યા છીએ. દાંભિક ધાર્મિકતા આપણે જોયું હશે મોટા મોટા મંદિરોમાં સપન ભોગ થાય, મોટા મોટા સમય આવું થાય. ભગવાનની આગળ એટલી બધી મીઠાઈઓ મૂકી હોય, એટલી બધી એ ફોટા આપણે જોઈએ ને તો મોઢામાં પાણી આવે. હવે તો ના પાડી ગયા કે પણ ફોટા જોઈએ તો પાણી આવે બરાબર. એટલી અદભુત મીઠાઈઓ વીઆઈપી માણસો મંદિરની અંદર હોય અને દરવાજા ઉપર બે શોખીદાર લાકડી ઉભા હોય. ત્યાં ભિખારીઓનું ટોળું એ કે કાંઈ વધુ વધુ હોય તો અમને આપો ને ખાવું છે, એઠું હોય તો આપો, એને લાકડીઓ મારે. બોલો નથી ખાતો એના મોઢામાં જવા દો. બોલો આ આપણી મેન્ટાલિટી. નથી ખાતો એને ખવડાવવું છે અને ખાવા માગે એને આપણે નથી દેતા. આ આપણી વિચારતા એવી ક્યાંય ધાર્મિકતા હોઈ શકે ખરી? બીજાની પીડાને સમજી શકો એનું નામ ધર્મ. ધર્મની વ્યાખ્યા એ છે તમે બીજાને પૂરા પરિવાર, આપણે એવું નથી કહેતા કે આખી દુનિયાને આપણે સ્વીકારી લઈએ. આપણું કુટુંબ, આપણો પરિવાર, આપણો પ્રદેશ, આવા વિચારો માણસને આવશે ને તો માણસ મોટો થતો જશે. જે માણસ પરિવારને પ્રેમ ન કરી શકે પરમાત્માને કોઈ દિવસ પ્રેમ ન કરી શકે. ટૂંકા વિચાર વાળો માણસ કાયમી ટૂંકો થતો જાય, નાનો બનતો જાય. શિવ મહાપુરાણ એ સાર્વજનિક છે, એને કોઈ સંપ્રદાય નથી. બરાબર સમજ. શિવ એ બધાનો દેવ, એને કોઈ સંપ્રદાયમાં બાંધી ન શકાય. આ પૂર્વ વિમુખતા એટલા માટે હું કરું છું કે શિવ એ કોઈ પંથ નથી, એ કોઈ સંપ્રદાય નથી. શિવ તો સનાતન છે, બધાનો છે. અને લોકો એવું વિચારે કે શિવનું નામ બોલવાથી પાપ લાગે, એવું કંઈ પોસિબલ છે, એવું શક્ય નથી. ઘણા લોકો આજે વાતો કરતા હોય શિવ નિવેદના કરાય. અરે મેં તો એવું સાંભળ્યું છે, આપણે દેવી શર્મા કથા હતી ત્યારે આનંદ શર્મા કોઈ મને ચિઠ્ઠી લખી દીધી કે બહેનોની શિવલિંગની પૂજા કરાય કે ન કરાય. આનંદ શર્મા ને આભાર. એવું ક્યાંય નથી. શિવલિંગની પૂજા બધા જ કરી શકે. એવું ક્યાંય લખ્યું નથી કે બહેનો શિવની પૂજા ન કરી શકે. પૂરા બ્રહ્માંડમાં વ્યાપ્ત તત્વ છે શિવ. શિવ નિવેદન ખવાય એવું પણ ઘણા લોકો પ્રસાદ તો બધા થાય છે. શિવની પૂજા બધા કરી શકે. આપણે બધું પોતાની રીતે ઉભા કરેલા નહીં. શિવ એ સનાતન છે, શિવ એ બધાનો છે. શિવને કોઈ વાડામાં પણ બાંધી શકે. પણ આ સંપ્રદાયો જે ઉભા થયા છે ટોળાશાહી, જેમ રાજકારણમાં એક પક્ષો હોય ને એમ આ સંપ્રદાયમાં યુનિટી બનવા મળી. નેટવર્ક ગોઠવે, ફલાણા ભાઈ લઈ આવો એને કંઠી બાંધવી તો એમાંથી આવક સારી થાય. આજે તમારા લોકોની શ્રદ્ધા કેટલી હોય? ગાડી ઉપર લખો સંત કૃપા, ગુરુ કૃપા, મકાન ઉપર લખો ગુરુ કૃપા, લખો જ ને. તો સાધુ એની ગાડી ઉપર લખ્યું શિષ્ય કૃપા એમ, એ હિસાબ તમારા જ કાપ્યા હોય. એને કઈ મિલ હાલે છે, એને 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 ક્યાંથી આ કંપની હાલે છે તો પૈસા ક્યાંથી નીકળે? એને ખરેખર કાયદેસર હાથો માણસ હોય ને લખવું જોઈએ શિષ્ય કૃપા એમ. સનાતન સત્યને સ્વીકારો. પણ આજે આપણી વિચારધારા વીઆઈપી બાપુ હોય તો વધારે માણસો બને. સત્યને બંધન કરજો, સત્યને બંધન કરો. બાકી તો આ કલિયુગ છે. બાપ પર ઉપદેશ કુશલ બહુ તો બીજાને ઉપદેશ આપવામાં આખું જગત હોશિયાર છે. જ્ઞાન કોની પાસે નથી? હે ભાઈ, મેન ઇઝ નોટ ગુડ એન્ડ બેડ બટ સોસાયટી હિમ. આ જગતનો કોઈ પણ માણસ મૂંડ નથી કે ગુણવાન નથી. આપણે જ બધા વિવેકી છીએ. પણ હુલ્લર થાય તોફાની ડોળું પાણાવાળી કરતું હોય ને તો આપણે બે પાણા ઘા કરી લઈએ. આપણી અંદર એ જીન્સ પડ્યા જ છે. Man is not good and bad, but society is.
વશિષ્ઠ રામાયણમાં ભગવાન વશિષ્ઠ એવું લખે છે કે આ દુનિયામાં કોઈ માણસ જ્ઞાની નથી, કોઈ માણસ મૂર્ખ નથી. વૈરાગ્ય મુમુક્ષુ પ્રકરણમાં છે યોગ વશિષ્ઠ રામાયણનું વૈરાગ્ય મુમુક્ષુ પ્રકરણ. ભગવાન રામને 16 વર્ષની ઉંમરે જ્યારે વૈરાગ્ય આવ્યો એ સમયે વશિષ્ઠજી સમજાવે છે, હે રાઘવ, બાબા જગતમાં કોઈ માણસ જ્ઞાની નથી, કોઈ મૂંઢ નથી. મહાભારતનું એમાં પ્રમાણ છે. કૌરવ પાંડવોનો જ્યારે વિવાદ થયો, વાંધો પડ્યો, ત્યારે એને કૃષ્ણ સમજાવવા ગયા. આપણે સાંભળ્યું છે મહાભારત. આપણને વાંધો પડે તો સારા માણસો આવે, જ્ઞાતિના મોટા માણસો આવે, નેતા લોકો આવે, છેલ્લે સાધુ સંતો આવે. આવીને વાતો કોની કરે? ભગવાન, શાસ્ત્રોની. કૌરવ પાંડવોનો વિવાદ મટાડવા માટે સ્વયં 14 બ્રહ્માંડ અધિપતિ કૃષ્ણ થયા. અને કૃષ્ણએ સમજાવવામાં શું બાકી રાખ્યું હોય બાપ? કૃષ્ણની તો પરિભાષા જ અલગ છે ને. પણ એક શ્લોક દુર્યોધન બોલ્યો છે, એક જ શ્લોક, અને એક શ્લોકમાં એને કૃષ્ણની બોલતી બંધ કરી દીધી. એક શ્લોક, હે કૃષ્ણ, હે મધુસૂદન, તમે એમ માનો છો કે મને ખબર નથી? હે યાદવ, જાનામિ ધર્મમ ન તુમે પ્રવૃત્તે, જાનામિ ધર્મમ ન તુમે પ્રવૃત્તે. હે કૃષ્ણ, ધર્મ હું છે એને હું બરાબર જાણું છું. દુર્યોધન બોલે, જાનામિ ધર્મમ ન તુમે પ્રવૃત્તે. તો આપણે એની ડેફિનેશન બદલાવી નાખીએ. શું બદલાવીએ? જડેલું તો સુકન કહેવાય. બોલો, એ આપણી વિચારધારા. બાબા મને પ્રશ્ન કરે છે કે એમાં થોડું असमंजस થાય ને, उदयपुर में ऐसी ही बात महाभारत में आती है. ऐसी ही बात जब पांडव वनवास में गमन कर रहे थे, उसी टाइम एक बार युधिष्ठिर ने कहा चलो कृष्ण से देखने जाते हैं, दर्शन करने के लिए. द्रौपदी अर्जुन બધા રાજી થયા કૃષ્ણને મળવા જવાનું છે. પણ ખાલી હાથે કેમ જાવ? ખાલી હાથે કેમ જવું? તો પાછળ કઈ હતો નહીં, 14 વર્ષના વનવાસમાં હતા. अपने जब में तो कुछ था नहीं. क्या किया? એમાં આંબો જોયો. એમ કેવો મેં આંબા જોયા રસ્તામાં, આંબા તો છે આને. આંબો જોયો, બરાબર આવી સીઝન, કેરી લટનું આવે. એમાં હાલી જતા હતા ને, એમાં ઉપર ને ઉપર કેરી પાકી ગઈ. અમારી કાઠિયાવાડની ભાષામાં એને હાથ પડી ગઈ ગયા. બરાબર છે? કચ્છમાં એમ જ બધા છે, હાથ પડી. યુધિષ્ઠિરે આમ જોયું કે કેરી પાકી ગઈ છે ઉપર. ભીમને કીધું આ તોડી લે ને, કૃષ્ણની પાસે જવું છે. ફલમ પુષ્પમ પત્રમ તોયમ, કંઈક આપણે ધરવું જોઈએ. સાધુ સંત ભગવાન એને ખાલી હાથે પગે ન લગાવી. હિન્દુઓની સંસ્કૃતિ ખાલી હાથે ન લાગ્યું એટલે એનો અર્થ એવો નથી પૈસા જ મૂક્યા કરવાના. એ તો એ પછી આપણે ફિટ કરી દીધું. પણ ફલમ પત્રમ પુષ્પમ તોય, જેવી તમારી સગવડતા. કાંઈ નહીં તો તુલસી દલ પધરાવો, તુલસીને પાડવું ફળ. એટલે યુધિષ્ઠિરે કીધું કે આ કેરીનું ફળ થઈ ગયું એટલે આપણે ભગવાનને ખાલી હાથે પગે લાગ્યા ના કરવાની. દ્વારકામાં તો ત્યાં કૃષ્ણને મળ્યા અને કેરી મૂકીને 5 પાંડવો અને દ્રૌપદી પગે લાગ્યા એટલે કૃષ્ણ ઉભા થઈ ગયા. કેરીને પાટું માર્યું. યુધિષ્ઠિર, ઉપાડ આ કેરી, ઉપાડ. આવી કેરી તું મને ધરે છે? યુધિષ્ઠિર હાથ જોડ્યા, રડી પડ્યા. મહારાજ, મારી કોઈ ભૂલ થઈ ગઈ? મારાથી કોઈ પાપ થઈ ગયું? બોલે, બીજાની કેરી ચોરી લાવ્યો ને પાછો મને ધરે છે? યુધિષ્ઠિરે કીધું, ચોરી ક્યાં? મેં તો જંગલના આંબામાં જ લીધી. એ આંબાને તે પાણી પાયું હતું? તે મોટો કર્યો હતો? આપના પ્રશ્નોનો જવાબ છે. યુધિષ્ઠિરે કીધું, ના, તો તે કેમ લઈ લીધી? તારો કયો હક હતો? તારો કયો અધિકાર હતો? ત્યાંથી તું કેરી લઈને મને ધરી દે? તો કાલ સમાજમાં એમ કરશે, 1 લાખની લૂંટ કરે ને 10,000 ખરીદે, જો 10% લે. બીજા જે કરે તે આપણે બીજા માટે આપણે એમ કહીએ છીએ કોઈ પાળતું નથી તો આપણે ન પાળવું. હા, છોડી નીતિ એમ કહે છે તમારો નથી, છોડી દો.
આજ બાપુઓને જો આપણે તુલસીનો પાંદડો અર્પણ કરશું તો બાપુ આશીર્વાદ દેશે. દેવું જોઈએ, સિદ્ધાંત એમ છે. શાસ્ત્રકારો આમાં જે છે જ નહીં. શાસ્ત્રોમાં આવું ક્યાં લખેલું, આપણે જ ઊભું કરેલું. પછી તો એ પાંડવોની સાથે કૃષ્ણએ કેરી પાછી આપી દીધી. ઉપાડ